ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આવેલા ગેરકાયદેસરના ગેરેજને કારણે ત્યાંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ગઈકાલે સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। એસપી ટાટા મોટર્સ દ્વારા ગેરકાયદેસર રીતે ગેરેજ ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને સુગંધ લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે। ત્યારે એસપી મોટર્સમાં 4 વ્હીલ ગાડીનું કામ ચાલી રહ્યું હતું। તે જ દરમિયાન અચાનક ઓવર સ્પીડ કાર બીજી કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને દિવાલમાં ગાડી અથડાતા સુગંધ લક્ષ્મી સોસાયટીમાં સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને જેને લઈને સુગંધ લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો। ત્યારે સ્થાનિકોની માંગણી છે કે આ રેસિડેન્સી એરિયામાં ગેરકાયદેસર રીતે એસપી મોટર્સ ગેરેજનું કામ કરવામાં આવી રહ્યું છે, તેને બંધ કરવામાં આવે। આ બાબતને લઈને સુગંધ લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટર અને જીપીસીબીમાં પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। બધા કાગળિયા બતાવો, ફેરવો ને તમે તારો વાંધો નહીં, એક પત્તું એક જે પણ કાગળિયા ગવર્મેન્ટ માગશે કાગળિયા બી અમે બતાવવા તૈયાર છીએ। ગવર્મેન્ટ માગશે, જીપીસીબીના કાગળિયા માગશે, બરાબર, પોલીસ કમિશનરના માગશે, મ્યુનિસિપલ કમિશનરના માગશે અને ડાયરેક્ટ ફાયર ઓફિસરના માગશે, કાયદેસર કેસ કરેલો છે એના પેપર બી છે, નાયબ કલેક્ટરનો ત્યાં પણ કરેલું છે। બધી જ આના ત્યાં બધી પ્રોસેસ અમે કરી ચૂકેલા છે। પોલીસ કમિશનર આ સોસાયટીમાં 30 મકાન છે, બરાબર, એમાં 18 મકાન સી ટાઈપના છે અને 12 મકાન એ અને બી ટાઈપના છે। આના પહેલાં બી અહીંયા ગેરેજ હતું જ, પણ એ નીકળી નહીં થઈ, રાણીપ લઈ ગયા, રાણીપ ક્યાં રણોલી લઈ ગયા। આ નામ ટાટાનું છે પણ ટાટાનું ગેરેજ નથી। આ એક મહેસાણાનો પટેલ છે, એના બરોડા ખાતે 4 ગેરેજ છે। શું એની પાસે ટાટાની એજન્સી છે? નથી, એવું નથી, પણ આ ગેરેજ ટાટાનું ગેરેજ નથી। નિહલ પટેલ મેન વસ્તુ એક જ છે, એ લોકો કલર કરવા માટે જે ગાડીઓ આવે છે એની ભઠ્ઠી અમારા કોર્ટની અડીને જ છે। શું અને એ શું કરે એ લોકો કે કલર કર્યા પછી ટર્પેન્ટ, તમે જાણતા હશો કે ટર્પેન્ટાઇન એમાં યુઝ થાય। સાંજે 7 વાગે જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એ બારણા ખોલી કાઢે, એ લોકો ઘર ભેગા થઈ જાય અને અમારે ભાઈ ટર્પેન્ટાઇન ખાવાનો 72 વર્ષની ઉંમરે અમારા ફેફસા અમારે ખલાસ કરવાના। કેટલી વાર એમને કહેવામાં આવ્યું પણ કોઈ સાંભળતું નથી। આ ભાઈએ ઓલરેડી કોર્ટમાં કેસ દાખલ કર્યો, કલેક્ટરને મળી આવ્યા, બધાને મળ્યા, જીપીસીબીની કોઈ એમની પાસે એપ્રુવલ છે નહીં, છતાં બી એ લોકો પેન્ટિંગ કરીને અને એક્ઝેક્ટલી તમે જુઓ તો જો ચેક કરવા આવો તો આવો 6:30 થી 7માં જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જે એમની જે ઓન છે, ઓન જેનું ઓન કહેવામાં આવે છે કે જેમાં કલર કરવામાં આવે છે, એમાં ટર્પેન્ટાઇન મેક્સિમમ યુઝ થાય અને એ પછી 6:30 થી 7ની વચ્ચે ઘેર જતાં પહેલાં એ ખોલી કાઢવાનું, પછી એની જે ઉડીને જે આવવું હોય સોસાયટીવાળા મરે। સર, રેસિડેન્સ એરિયામાં કોમર્શિયલ પ્રવૃત્તિ થાય 24 કલાક એમનો અવાજ આવતો હોય છે અને એટલો બધો તીણો અવાજ આવે છે, નોઇઝ પોલ્યુશન, બપોરે ઊંઘવા નથી દેતા કોઈને। છોકરાઓ, નાના છોકરાને ઊંઘવા મળતું નથી। શું છોકરાની પરીક્ષા હોય, ગમે તે હોય, પણ એમનો તો ધડાધડ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, આ રેસિડેન્શિયલ એરિયા છે। બાળકોને બી નુકસાન જાય। કોમર્શિયલની પરમિશન છે ખરી? ના, નથી। એને કોઈ પુરાવા રજૂ કોર્ટમાં કર્યા નથી। આ ભાઈએ જ્યારે કલેક્ટરની ઓફિસમાં જ્યારે અરજી કરી, કલેક્ટર ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એમની પાસે એવા કોઈ પુરાવા નથી। શું માંગ કરી રહ્યા છો તમે? શું માંગ કરી રહ્યા છો? અમે માગીએ કે આ બંધ થઈ જવું જોઈએ અહીંથી। બાળકોને બી નુકસાન જાય। ટર્પેન્ટાઇન તો ખરેખર જે મને ખબર હોય ટર્પેન્ટાઇન પર શું એની ઇફેક્ટ થાય। આજે 72 વર્ષની ઉંમર છે, હું આઈપીસીએલમાં તો કેમિકલ પ્લાન્ટમાં કામ કરતો, મને ખબર છે કે ટર્પેન્ટાઇનની શું અસર થાય। તમે સિનિયર સિટીઝન છો, પ્રશાસન પાસે શું આશા રાખો? એ જ આ બધા તાત્કાલિક ધોરણે કરે ધંધો કરો, ના નથી પડે ઘરે તો સામે ગેરેજ છે, નથી શક્તિ ગેરેજવાળો છે સામે ગેરેજ, પણ કોઈ અવાજ નથી એનો। સામે શક્તિ ગેરેજ છે, નથી એવું નથી, પણ એ કેટલા વર્ષોથી છે પણ કોઈ કમ્પ્લેન સામે નથી આવી। કેમિકલ કારણે બાળકોને નુકસાન